તો મિત્રો અત્યારે આપણે છીએ છોટા કાશી હળવદમાં. હળવદને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે કેટલાક પૌરાણિક મંદિરો, શિવ મંદિરો હળવદના, ત્યાંના હું તમને આજે દર્શન કરવા લઈ જઈ રહ્યો છું. હર હર મહાદેવ. મિત્રો આ મારી પાછળ જે શિવાલય જોઈ રહ્યા છો તે છે નીલકંઠ મહાદેવનું મંદિર. બહુ જ પુરાણું છે. ત્યાં પણ હું તમને દર્શન કરવા લઈ જાઉં. અને આ છે મિત્રો ભવાની બુદ્ધેશ્વર મંદિર. અત્યારે હાલમાં તો તાળું મારેલું છે એટલે અંદર તો દર્શન નહીં કરાવી શકું, પણ આ બહારથી દર્શન કરી લો. અને હવે આપણે પહોંચી ગયા છીએ પંચમુખી મહાદેવના મંદિરે, જે હળવદના ઢોરા વિસ્તારમાં આવેલું છે, પંચમુખી ઢોરામાં. અને આ કહેવાય છે સોમપુરા જ્ઞાતિએ મહાદેવને અહીંયા બેસાડ્યા છે. કહેવાય છે કે જ્યારે અહીંની હળવદની સ્થાપના થઈ ત્યારે સોમપુરા પરિવાર પણ આવ્યા હતા અને એમને મહારાજાની આજ્ઞા લઈને અહીંયા પંચમુખી મહાદેવની સ્થાપના કરી હતી એવું કહેવામાં આવે છે. અહીંયા બાજુમાં વાવ પણ હતી. સૌથી પહેલાં તો તમે અહીંયા દર્શન કરી લો મહાદેવના. આ તમે જોઈ રહ્યા છો તે છે પંચમુખી મહાદેવ. આ શિવલિંગના દર્શન કરી લો. હર હર મહાદેવ. અને આ અહીંનો ઇતિહાસ લખેલો છે મિત્રો, કેવી રીતે અહીંયા બિરાજમાન થયા એનો. અને હવે પહોંચી ગયા છીએ દંતેશ્વર મહાદેવ મંદિરે, જે કહેવાય છે કે હળવદનું સૌથી પ્રાચીન શિવાલય પણ છે. અને આ છે શીતળા માતા અને બળિયા દેવ. તમને દર્શન કરાવો અંદરથી. હળવદની સ્થાપના થઈ ત્યારે દંતેશ્વર મહાદેવની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. દર્શન કરી રહ્યા છો દંતેશ્વર મહાદેવના. અને આજુબાજુ પર માતાજી ભગવાનના ઘણા સ્થાનકો આવેલા છે. વાસુકી દાદા, ગજાનંદ ગણપતિ મહારાજ, અને અહીંયા પણ એક મંદિર છે, જોવીએ કેનું છે, ત્યાં માતાજીનું છે. તો આ છે મિત્રો ભવાની માતા, જે સાથે બિરાજમાન છે.
જય ભવાની માં, જય મહાકાળી માં. અને હવે આપણે આવી ગયા છીએ સબડેશ્વર મહાદેવે, જે હળવદના મોરબી દરવાજે વિસ્તારમાં આવેલું છે. એ પણ બહુ જૂનું શિવાલય છે. જગ્યા પણ બહુ વિશાળ છે મિત્રો. આ તમે મંદિર જોઈ રહ્યા છો. અને આ મંદિરના પટાંગણમાં આવેલી વાવ છે, જે બહુ જૂની છે. સૌથી પહેલાં તો હું તમને દર્શન કરાવવા. આ છે ગજાનંદ ગણપતિ મહારાજ. અને હવે તમને હું મહાદેવના દર્શન કરવાઉં. છોટા કાશી એટલે કે બ્રહ્મનગરી હળવદ, જ્યાં બિરાજમાન મહાદેવ તમે દર્શન કરી રહ્યા છો લાવ. અને આ છે બળિયા દેવની સિદ્રામાં. વાહ, હર હર મહાદેવ. અને આ ઉમાપતિ મહાદેવની પ્રતિમા છે, ફોટો પેન્ટિંગ લાગેલી છે. અને આ છે વક્રાંગી માતાજી. એમના પણ હાલમાં હું તમને દર્શન કરાવું છું. દર્શન કરી લેજો મિત્રો. અને હવે આપણે પહોંચી ગયા છીએ ભીડભંજન મહાદેવ. અને આ જોઈ રહ્યા છો કાશી વિશ્વનાથ મહાદેવનું શિવાલય મંદિર. ત્યાં પણ હું તમને દર્શન કરાવું. હર હર મહાદેવ. આ પણ બહુ પ્રાચીન મંદિર છે, શિવાલય છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું. આ રાસિંગપર રોડ પર સ્થિત છે, જેથી અહીંયા સવારે ભીડ હોય છે, સાંજે બહુ ઓછી હોય છે. ત્યાં પણ હું તમને દર્શન કરાવું. બહુ સુંદર વાતાવરણ છે, બહુ મજા આવે એવું. અને આ જોઈ રહ્યા છો તમે, અત્યારે જ હજી ગેટ ખોલવામાં આવ્યું છે. દર્શન કરાવું તમને મહાદેવના. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. અહીંનો નજારો જ બહુ અદ્ભુત છે મિત્રો. અહીંયા આવો એટલે પરમ શાંતિનો અનુભવ થશે. વાહ, આ પેન્ટિંગ જુઓ તમે મહાદેવની. આવા દ્રશ્ય કદાચ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. અહીંયા હું નાનપણમાં બહુ આવતો દૂધ ચડાવવા માટે. ઉપકાર પણ ઘણા છે મહાદેવ તમારા. જય કાશી વિશ્વનાથ, જય કાશી વિશ્વનાથ, જય કાશી વિશ્વનાથ. અને આ જોઈ રહ્યા છો તે શરણેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં બહુ ભારી ભીડ છે, કારણ કે ગામની વચ્ચોવચ્ચ તળાવ કાંઠે આવેલું છે. અને શરણેશ્વર મહાદેવ મિત્રો કહેવાય છે કે જ્યારે હળવદની સ્થાપના થઈ ત્યારે શરણેશ્વર મહાદેવની શિવાલયની પણ અહીંયા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઇતિહાસ બહુ મોટો છે. હળવદના રાજા રાજોધરજીએ પોતાના રાજ્યને ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું હતું. જય. અને આ હતા હળવદના